તો વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા બાગાયત કચેરી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરીને કેવી રીતે સારી આવક મેળવી શકાય તેમજ સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે મેળવી શકાય તે સહિતની બાબતો અંગે બાગાયત વિભાગના જિલ્લાના અધિકારીઓ દ્વારા માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયત ખાતાની ફળનર્સરી ખાતે વિશ્વ મધમાખી દિવસના અનુસંધાને મધમાખી પાકના જે મધમાખી છે એના અનુસંધાને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું અને એ સેમિનારની અંદર સારી સંખ્યામાં ખેડૂતો પધાર્યા હતા અને તેમજ એમને ટેકનિકલ જે મધમાખી ઉછેર કેવી રીતે કરવું એની સહાય જે બાગાયતમાં આપવામાં આવે છે સરકાર એની માહિતી આપવામાં આવી। હું છેલ્લા 11 વર્ષથી દાડમની ખેતી કરું છું, પણ જ્યારે થોડુંક ફ્લાવરિંગ વખતે મધમાખીનો અનુભવ થયો ત્યારથી એમ હતું કે આનો આપણે અનુભવ લેવો જોઈએ, પણ ઓટોમેટિક આજે મને કાલે સાહેબે ફોન કરીને કીધું કે તમે જરૂર ને જરૂર આવો અને તમારા પૂરતું આ કામ છે। એટલે બીજા ખેડૂતને વાત કરી, બીજા ખેડૂત આવે છે। મધમાખી છે એ એક મજૂરથી ઝાઝું કામ કરી આપે છે અને જ્યારે મધમાખી ખેતરમાં હોય ત્યારે ફ્લાવરિંગમાં મોટો ફાયદો થાય। એ સિવાય મોટો ફાયદો એ છે કે મધની પણ આવક ચાલુ થાય છે, એ એક આવક જ કહેવાય ખેતીની। અને અધિકારીઓનો સહકાર જબરો છે, ખેડૂતોને બધી સલાહ સૂચન આપે છે, પણ ખેડૂતે કરવાની જરૂર છે આ વસ્તુ। આજથી અમે 7 વર્ષ પહેલા મધમાખી ઉછેર ચાલુ કરેલ, જે બાગાયત અધિકારીના સાહેબના માર્ગદર્શન હેઠળ જો ખેતીની સાથે સાથે મધમાખી ઉછેર થાય તો ઉત્પાદનમાં પણ સારું રહે, એટલે અમે ખાદી ગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ અને બાગાયત સાહેબની માહિતી હેઠળ અમે ચાલુ કરેલ અને બાગાયત સાહેબ તરફથી અમને ઓફિસથી અમને 50 પેટી ઉપર 50% સબસિડી પણ મળેલી છે અને હાલ અત્યારે મારી પાસે 400 મધમાખીની પેટી છે અને આજે આ દિવસે 20 તારીખે વિશ્વ મધમાખી દિવસ હોવાથી અમે અહીંયા બાગાયત ઓફિસમાં એક અમે તાલીમનું આયોજન રાખ્યું છે, જેમાં 100 ખેડૂતો ભાગ લીધો છે। બધા જ ખેડૂતોને મધમાખી વિશે સરસ માહિતી આપી, પૃથ્વી પર ખેડૂતનું શું, મધમાખીનો શું રોલ છે ખેતીમાં તેની માહિતી આપી અને ખેડૂતોને બધાને પણ લાઈવ મધમાખી જોઈને આનંદ આવ્યો।